નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શૈક્ષણિક પ્રવાસે આવેલ બાળકો સાથે ગુજરાતના મુખ્યમંત્રીએ બાળ સહજ સંવાદ કર્યો હતો. એકતાનગર ખાતે નર્મદા ડેમના જળ વધામણા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગયા હતા. ત્યારે રાજપીપળાની નવદુર્ગા શાળાના 266 બાળકો પ્રવાસે આવેલા હતા. શૈક્ષણિક પ્રવાસે આવેલા રાજપીપળાની નવદુર્ગા શાળાના બાળકોને જોઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનો કાફલો રોકાવીને તમામ બાળકો સાથે બાળ સહજ સંવાદ કર્યો હતો. નવદુર્ગા શાળાના બાળકો ભાવુક થયા હતા અને ભારત માતા કી જયના નારા સાથે રાજ્યના મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું. આ સમયે છોટાઉદેપુર સાંસદ જશુ રાઠવા, નાંદોદ વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા. सर एक और स्कूल का ट्रिप मंदसौर से आया हुआ है एमपी से. ये रहे सर बच्चे, ये रहे सर. स्कूल सर 11-12 बहुत अच्छा सर गुजरात बहुत अच्छा लगा हमें, बहुत ही अच्छा. आपने इतना अच्छा बनाया है कि हमें बार बार आने की इच्छा होती है. जी सर, एक छोटे बच्चों के साथ हो जाए सर. हमारा बच्चा और नाना साथ पर पाल लेते हैं. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, એકતાનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.